ગ્રામ સેવક ઈશ્વર ગોહિલ, સેજો જાળીલા, તાલુકો રાણપુર, જિલ્લો બોટાદ. હું અત્યારે ઉભો છું જાળીલા ગામના ખેડૂત મિત્ર શ્રી ત્રિકમભાઈની વાડીએ. તો પહેલા તો ત્રિકમભાઈને વિનંતી કરું કે પોતાનો ખેડૂત પરિચય આપે. તો સાહેબ, મારું નામ ત્રિકમભાઈ થોભાભાઈ મુરડિયા, ગામ જાળેલા, તાલુકો રાણપુર, જિલ્લો બોટાદ. બરાબર. હવે આ મેં કપાસ વાવ્યો છે, આમાં મેં નેનો યુરિયાનો ઉપયોગ 3 વખત કર્યો છે. 3 વખત. બરાબર છે. હવે તમે નેનો યુરિયા ઉપયોગ કર્યો, બરાબર. તો 45 કિલોની જે બેગ આવતી હતી નેનો યુરિયાની, એ તમે કેમ બંધ કરી દીધી? એને કરતા મને આમાં ફાયદો વધારે દેખાણો, આનું રિઝલ્ટ મને સારું લાગ્યું. બરાબર છે. મતલબ કે જે આર્થિક ફાયદો થતો એમાં તમારે ઘણો બધો ફેર પડ્યો. તમે સાહેબ તમે નજર જુઓ ને બરાબર કે નેનો યુરિયાનું કેવું કામ છે એમ. જુઓ ને તમે કપાસ જુઓ. હા બરાબર. તમે જુઓ તમે કેટલો માલ છે, નેનો યુરિયાનું કામ કેવું છે તમે જુઓ. લીલો સમ જેવો કપાસ છે. બરાબર છે. યુરિયા હું નામ નાખ્યું નહીં, 3 વખત મેં નેનો યુરિયાનો 1-2 વખત સ્પ્રે કર્યો ને 1 વખત મેં ડીપમાં ચડાવ્યું. બરાબર છે. બરાબર. એટલે આ એનું રિઝલ્ટ મને બહુ સારું લાગ્યું. બરાબર છે. મતલબ કે હવે તમે જે 45 કિલોની બેગ લેતા હતા આપણે યુરિયાની, હવે તમે નથી લેતા? ના, હવે નહીં, હવે બંધ કરી દીધું. નેનો યુરિયા જ વાપરવાનું. હજી વાપરવાનું બી છે નેનો યુરિયા. બરાબર. એની રીતે એનાથી તમને આર્થિક ફાયદો પણ ચોક્કસ દેખાય જ છે, સામે તમારી નજર દેખાય છે. જુઓ તમે જે વિડીયો વાળા જોતા હશે બધા જોઈ શકે આ કપાસ કેવો છે એમ. બરાબર છે, સાચી વાત છે. બરાબર છે. હવે માની લો કે આ જે નેનો યુરિયા છે એ છાંટવાથી આમ બીજા તમને શું ફાયદા લાગ્યા? સાહેબ, કૂણો પેની એની કપાસ લીલો કૂણો કપાસ અને એકદમ ગ્રીનરી સારી આવે છે. બરાબર છે. એમાં એ પાય બાકીના માલ તો યુરિયાથી ના આવે, પણ કપા એકદમ લીલો સમજે રે અને છોડવાનો વિકાસ થાય, વૃદ્ધિ વિકાસ થાય છોડવાની નેનો યુરિયાથી. મતલબ કે ભારત સરકારે જે ઇફકોએ જે 45 કિલોની બેગ માંથી એક 500 ml ની જે આપણે નેનો યુરિયા બહાર પાડી દીધું, બરાબર છે. તો એનો મતલબ કે તમને ઘણો બધો એનાથી ફાયદો થયો છે. ભારત સરકારે સારું કામ કર્યું. ચોક્કસ. બરાબર છે. એનું રિઝલ્ટ સારું જ છે, એમાં કોઈ સવાલ નથી. જે હવે નેનો યુરિયા વાપરતા હોય ને એ હું ખેડૂતને આગ્રહ કરું છું કે નેનો યુરિયા વાપરે તો આ રિઝલ્ટ તમે જુઓ. આ કપર આમ નથી વાત, તમે નજર દેખાય છે. મતલબ કે તમે બીજા ખેડૂતોને પણ ભલામણ કરી શકો કે એમાં જો અમે ખેડૂત દીકરા છીએ, બરોબર છે, તો બીજા ખેડૂત અમે ઓલામાં કુવામાં સિયામાં ન ઉતારીએ, અમે સામે રિઝલ્ટ દેખાય છે. અને ખેડૂતને કે તો વધુ માનવું. હા, ચોક્કસ. તમે તો સાહેબ કહો, પણ અમે અમારાથી અમને ખેડૂત સિયામાં તો ન જ ઉતારીએ અમે. અને તમે કીધું પછી ઘણા બધા ખેડૂતો નેનો યુરિયાનો ઉપયોગ કરતા. હા, કરવા માંડ્યા છે ને, શરૂઆત કરી દીધું બધા. એમને બધા પણ તમને પોઝિટિવ જવાબ આપ્યા છે કે ભાઈ આનાથી અમને આર્થિક ફાયદો થયો છે. ચોક્કસ. બરાબર છે. બરાબર. હા, તો એ નેનો યુરિયાનું કામ તો સાહેબ સારું, આ રિઝલ્ટ દેખાય જ છે તમને, એમાં નજર દેખાય. ખેડૂતોને તમે બધાને ભલામણ કરું છું, તમે આ જો કપા જુઓ, નજર દેખાય જ છે રિઝલ્ટ એનું નેનો યુરિયાનું. તો જાળીલાના આપણા ખેડૂત મિત્ર છે ત્રિકમભાઈ મુરડિયાને ખૂબ પહેલા તો આભાર વ્યક્ત કરું છું કે જેમણે નેનો યુરિયા વિશે માહિતી આપી. અને તમે આમ પણ હું તમને એક વિનંતી કરું છું કે તમે જે નેનો યુરિયા વિશે બીજા ખેડૂતોને ભલામણ કરી રહ્યા છો, ખરેખર તમારું વખાણવા લાયક કામ છે. અને આમ તમે બીજા ખેડૂતને પણ ભલામણ કરતા રહીશો. સારું થાય, ખેડૂતને સારું લાભ થતો હોય તો આપણે શું કામ એને ન કહેવી કે ભાઈ તમે ન વાપરજો જ, ત્યાં સારું જ છે. પછી એ ન વાપર 2 નંબરની વાત છે. બાકી વાપરવા માંડ્યા છે લોકો બધા નેનો યુરિયા, અને એનું રિઝલ્ટ પૂરું છે. 100% રિઝલ્ટ છે સાહેબ. બરાબર. થેન્ક યુ.